પંચમહાલ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત। પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, જાંબુઘોડા, શિવરાજપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોધરામાં વરસેલા અંદાજે 3.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદથી એસટી ડેપો, ચુચલા પોર્ટ, સાતપુલ વિસ્તાર, સ્ટેશન રોડ, ભાગોળ, ભૂરાબાવ સહિતના વિસ્તારો છે અને શહેરની અનેક સોસાયટી, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી, જ્યારે રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા। ભાગોળ વિસ્તારમાં નિર્માણાધીન રેલવે અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો। શહેરના મુખ્ય રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદી પાણીના યોગ્ય નિકાલના દાવાઓ વચ્ચે પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા। ગોધરા દાહોદ હાઈવે પર આવેલી પોલીસ ચોકી નંબર 8માં વરસાદી પાણી ઘૂસી ગયું। પોલીસ ચોકીની અંદર 1 ફૂટ જેટલા પાણી ભરાતા પોલીસ કર્મી મુશ્કેલી વેઠતા જોવા મળ્યા। તો બામરોલી, ચંદ્રિકાનગર, શિક્ષાપત્રી સહિતની અન્ય સોસાયટીથી મુખ્ય રોડ પર ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં વાહનો ફસાયા। સ્થાનિકોએ સ્વખર્ચે ક્રેન મંગાવી ખાડામાં ફસાયેલા વાહનો બહાર કાઢવા મજબૂર બન્યા। ભારે વરસાદને પગલે ગોધરાની પોદર ઇન્ટરનેશનલ સ્કૂલની 18 ફૂટની દિવાલ પણ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થતાં ગૌશાળામાં રાખેલા પશુઓ ઇજાગ્રસ્ત થયા। સ્કૂલની દિવાલ ધરાશાયી થતાં બિલ્ડિંગ મટીરિયલ અને બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા। બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત વાલીઓએ સમગ્ર સંકુલની તપાસ કરાવવાની માંગ કરી છે। આ તરફ હાલોલ, જાંબુઘોડા, શિવરાજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના નદી નાળા બે કાંઠે વહેતા થયા। નદી નાળામાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી।